मिर्ची मुर्गा मुर्गा डॉन कुनाल સાથે brought to you by डांगी डम्स। सेलिब्रेशन का कोई भी मौका अधूरा है डांगी डम्स के केक के बिना। हेलो રાજભાઈ રાજભાઈ વાત કરો। હા રાજભાઈ વાત કરું। હા ભાઈ આપણે જલારામ પેલો એક્વેરિયમ છે ને એક્વેરિયમ હા ત્યારે વાત કરું છું। આપણે પેલો એક્વેરિયમ ડિલિવરી માટે તમારો ફોન એક તો ક્યારનો લાગતો નથી। એક મિનિટ ચાલુ રાખજો। તો ક્યારનો ફોન હવે ટ્રાય કરતા હતા એટલે મેં કીધું લાગતો નહીં। બીજો નંબર લગાવ્યો, બીજા નંબર પર પેલા બેનને ફોન કર્યો એટલે બેને કીધું કે આ એડ્રેસ પર મોકલવાનું એટલે અહીંયા પહોંચી ગયા છો। એક મિનિટ ચાલુ રાખજો। એટલે હા બોલો। હા આપણે પેલા એક્વેરિયમ મંગાવ્યું છે એટલે એક્વેરિયમ ડિલિવરી આવે। અમે નથી મંગાવ્યું કોઈ એક્વેરિયમ। હા મંગાવ્યું હતું। હા ભાઈ ફોન પર અમે કીધું હા મોકલાવ્યું। હલો રાજભાઈ। અલ્યા પણ કાલની ડિલિવરી છે યાર, આજની નહીં યાર। ના એટલે સોરી એટલે કાલે કોઈ કેવું છે કે કોઈ અવેલેબલ નથી। જેની બર્થડે છે એની કાલે બર્થડે છે, આજે નથી એટલે ભાઈ આજ ભાઈ મને વાત કરાવો અમને કોણ છે ફોન પર। હા સાહેબ તમને આપું આ ભાઈ આપું રાજભાઈ। હા બોલ। હા ભાઈ આપું જો વાત કરો તો। હા હા આપણે આ એક્વેરિયમ આપને મોકલાવ્યું છે અહીંયા ઘરમાં। એટલે તમે કોણ બોલો? હું રાજેશ વાત કરું છું। કોણ રાજેશ? તમે એક્વેરિયમ અહીંયા મોકલાવ્યું છે ને તો તમે કોણ વાત કરો છો? એટલે મેં તો જ્યોત્સનાબેન ના ઘેર મોકલાવ્યો, તમે જ્યોત્સનાબેન ના ઘરેથી વાત કરો છો? આ મારું ઘર છે, હું રાજેશ વાત કરું છું। એટલે જ્યોત્સનાબેન અહીંયા નથી રહેતા। આ પેલા ભાઈને ફોન આપો એક મિનિટ યાર। હા બોલા સાહેબ। અલ્યા ક્યાં પહોંચાડી દીધું તે? જ્યોત્સનાબેન ના ઘરે નથી આ। તમે જે એડ્રેસ પેલા બેને લખાવ્યો ને તમારો ફોન લાગતો નહીં બેને એડ્રેસ લખાવ્યો। કયા બેને એડ્રેસ લગાવ્યો તમે? સદાબેન તમારા સંબંધમાં થાય ને? હા મારી ફિયોન્સી છે, એમના ઘરે તો મોકલવાનું યાર। એમ ઘરે આવ્યો એડ્રેસ આપણે કલાધામ ટાવર ને? ક્યાં ટાવર? કલાધામ ટાવર 9 નંબરમાં મોકલવાનું છે। 9 નંબર કલાધામ ટાવર। અલ્યા કલાધામ નહીં યાર, જલારામ છે। તું ક્યાં યાર? હું અહીંયા તમારે લખાયું ત્યાં અપાયો એ। એક મિનિટ યાર મને આપો ને, લાવ મને આપો। રાજભાઈ એક જ મિનિટ હો। આ એડ્રેસ લખાયો છે 9 નંબર કલાધામ ટાવર્સ, બરાબર? આ મારું જ ઘર છે। અલ્યા ભાઈ કલાધામ નથી, જલારામ છે। મેં ભાઈ જલારામ લખાયું છે, એમણે સાંભળવામાં ભૂલ થઈ હશે યાર। એક જ મિનિટ હો ભાઈ, તમે ખોટા એડ્રેસ પર આવ્યા છો। ચાલો કે હું એડ્રેસ ફરીથી લખી લઉં છું, તમે લખાઈ દેજો એડ્રેસ। હા રાજેશભાઈ મને આ એક્વેરિયમ જરા આ બોક્સ બધા બહાર કરે પણ બહુ હેવી છે એટલે। હા એક જ મિનિટ હો। ધીરે રાજભાઈ શું આપણું એડ્રેસ તમે લખાવા ગયા ને એટલે મારા પેન કાઢવાની ને પેન કાઢવા મેં પેલું એક્વેરિયમ અમને ઘરમાં પેલો ટેબલ પર મૂક્યો એટલે એમને તો પાછું ખેંચાડો તો પડી ગયું એમ। શું કહે છે? એક્વેરિયમ પડી ગયું? મદદ કરવા ગયા હાથમાં ઝટકી ગયો પડી ગયું એમ। સોરી તારી સોરી શું તૂટી ગયું? ના એટલે હા તૂટી તો તારી બીજાના ઘરે ગયો તો તું આપવા માટે? સાહેબ મારા વાત થોડી છે સાહેબ। તમે એડ્રેસ ખોટો લખાયો સાહેબ, ખોટો એડ્રેસ પહોંચી ગયો, થાકી ગયો સાહેબ। નવમાં મને ચડાવ્યું સાહેબ ઉપર જેકુથી તો મારા વાત થોડી તૂટી ગયો એમાં સાહેબ। તારી ભાઈ તું ક્યાં જાય છે? તમે ગમે ને બોલો ના જાવ ને બધી મારી વાત મારી વાત સાંભળો। એક જ મિનિટ મારી વાત તો સાંભળો ખાલી સાહેબ। એક જ મિનિટ મારી વાત સાંભળો, એક જ મિનિટ। શું બોલ? ગાળો ના આપો સાહેબ। તો તારી આરતી ઉતારું? ના એવું ગળા તું કષ્ટ ના આપો મારી વાત સાંભળો। જો કેવું છે કે તમારા ફિયોન છે ને શ્રદ્ધાબેન, એમણે મને કીધું હતું કે ગાડી છે યાર, એને ખબર નથી પડતી બીજા ઊંધા એડ્રેસ લગાવ। મારી વાત તો સાંભળો, એમને એડ્રેસ નહીં લખાયો એમાં એમને મને ડિટેલ આપી તમારી કે સાહેબને મિર્ચી મુર્ગા બનાવો એટલે સાહેબ રેડિયો મિર્ચીમાંથી કુનાલ રેડિયો મિર્ચીમાંથી કુનાલ એમને ડિટેલ આપી તમે મિર્ચી મુર્ગા ડિટેલ આપી હતી। મિર્ચી મુર્ગા ડિટેલ રેડિયો મિર્ચી મારી વાત કુનાલ આવતો સાહેબ। શું યાર મગજની બોસ કરો ગાળો કેટલી પણ તમારું એક્વેરિયમ ત્યાંનું ત્યાં જ છે યાર। તમારી વાઈફે મને ડિટેલ આપી હતી તમને મિર્ચી મુર્ગા બનાવવા। આઈ એમ સોરી તમારા ફિયોન છે। પણ એનો નંબર આવ્યો ક્યાંથી? અરે એણે મને આપ્યો એ નંબર મુર્ગા બનાવવા માટે। બે યાર તમે તો યાર બહુ ભારે કરો છો યાર। થોડું હલકું કરી લઈએ આપણે, પ્રેમથી એકવાર કુકડે કુક બોલી દો। શું યાર કુકડે કુક શું યાર તમે બી? ના એવું નહીં, પ્રેમથી એકવાર કુકડે કુક બોલો ચાલો। હા કુકડે કુક યાર। અને તમારા ફિયોન છે શ્રદ્ધાને મારા તરફથી એડવાન્સમાં હેપી બર્થડે। થેન્ક યુ યાર। मिर्ची मुर्गा किटली कल्चर पर रोज सांझे 5 થી 9 કનાલની સાથે ઓનલી ઓન રેડિયો મિર્ચી 98.3 FM. It's hot.